નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 5 ઓગસ્ટ 2026 ને બુધવારના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરીએ તો લાલ ડુંગળીની આવકમાં ભાઈ ફરી પાછો આજે વધારો થઈ ગયો છે અને વધારો પણ જોઈએ તો જોરદાર થયો છે। ડબલ આવક થઈ ગઈ છે। બ્લોકની વાત કરીએ તો બે બ્લોક છે, જે બે બ્લોક આજે ભરાઈ ગયા છે। આ જે બ્લોક છે તે આખો પ્રોપર ભરાઈ ગયો છે ને એના પછીનો જે બ્લોક છે એમાં થોડું એવું ગઈકાલનું પડતર પણ પડેલું છે, પણ એ બ્લોકમાં નવી આવક થઈ છે એટલે એ બ્લોક આમ જોઈએ તો ભરાઈ ગયો છે। ફોણો જેવો બ્લોક એ ભર્યો છે। આજની અંદાજિત આવકની વાત કરીએ તો 7,500 થી 8,000 કટ્ટા જેવી આજની નવી આવક થયેલી છે। આ બ્લોકની વાત કરીએ તો 2 નંબરના પિલરથી લઈને 8 નંબરના બ્લોક સુધી તો આ પિલર સુધી આખો બ્લોક ભરાઈ ગયો છે આવડો। પછી એના પછીના બ્લોકમાં જોઈએ તો એમાં પણ થોડો માલ ઉતરેલો છે અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે। તો ચાલો જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ। ધન્યવાદ। વાંધો નથી આવે તો ભાઈ 426 રૂપિયામાં માલ વેચાણો છે। મીડિયમ મોટી સાઈઝમાં માલ છે। ગુલટી છે એની અંદર પણ ઓછી ભાગે આવી દેખાય છે। બાકી મીડિયમ એવરેજ ક્વોલિટી માલ છે। બગાડ બહુ ઓછા ભાગે છે, પતિ ડેમેજ એવો માલ છે। 426 રૂપિયા ભાવ છે। 426 મેળાનો માલ છે ભાઈ। 426 રૂપિયા। તો ભાઈ 346 રૂપિયામાં માલ વેચાણો છે। મીડિયમ એવરેજ ક્વોલિટી માલ છે અને ગુલટી સાઈઝ વધારે છે। 346 રૂપિયા ભાવ થયો છે। આની અંદર બહુ મોટી સાઈઝ નથી, સાઈઝ ગુલટી સાઈઝ જ છે અને મીડિયમ એવરેજ ક્વોલિટીમાં 346 રૂપિયા ભાવ થયો છે। આની અંદર ભીનો બગડ નથી, આ ટાઈપનો કાર્બન થઈ ગયો એવો માલ છે। આ ટાઈપનો અંદર મિક્સમાં છે। 346। બાકી કલર લાઇટિંગ છે ને એટલું બધું માલમાં, રિટેલ ક્વોલિટી માલ એવો માલ છે। 346 રૂપિયા। તો ભાઈ 501 રૂપિયામાં માલ વેચાણો છે। માલ ક્વોલિટી સારી હો ભાઈ, જોઈ શકો છો। સાઈઝમાં વાત કરીએ તો આપણી મીડિયમ એક સરખી સાઈઝમાં માલ છે ભાઈ, બહુ બમ્પર સાઈઝ નથી। 501 રૂપિયા, બાકી ક્વોલિટી મારું છે। 501 રૂપિયા। હવે 336 રૂપિયામાં માલ વેચાણો છે। મીડિયમ એવરેજ ક્વોલિટી માલ છે, ગુલટા સાઈડમાં છે। 336 રૂપિયા ભાવ છે અને એમની ક્વોલિટી 336 રૂપિયા, મીડિયમ એવરેજ ક્વોલિટી।
તો ભાઈ 476 રૂપિયામાં માલ વેચાણો છે, જોઈ શકો છો માલ ક્વોલિટી સારી હોય. 476 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ મોટી સાઇઝમાં છે, આવડી મીડિયમ સાઇઝ છે અને બાકી મોટી સાઇઝ છે. મોટી સાઇઝ વધારે પૂરતી છે આ માલમાં. 476 રૂપિયા માલ સારો હો ભાઈ, જોઈ લો. 476 રૂપિયા ભાવ થયો છે. 476 રૂપિયા માલ સારો, બગલ નથી કોઈ જાતનો આની અંદર. 476 રૂપિયા ભાવ થયો છે. થોડાક ડાગા ડુગલું વાળો માલ છે આ ટાઈપનો. ડાગા આવું એકાદું ગાંઠિયું ભાઈ બગડ વાળો સામે આવ્યું હોય, બાકી બગડ નથી દેખાતો. 476 રૂપિયા ભાવ છે. જો ભાઈ 441 રૂપિયામાં આ માલ વેચાણો છે, તમે જોઈ શકો છો. માલ ક્વોલિટી સારી હો, પાકો માલ છે, ડબલ પત્તી માલ છે, પાકો માલ છે, સાઇઝમાં બધું છે ઝીણા મોટું. 441 રૂપિયા ભાવ છે ભાઈ. આ ટાઈપની તમને દેખાડ દો, ગુલટી હોતી છે અંદર મિક્સમાં. 441 રૂપિયા ભાવ છે. બાકી માલ સારો હે. 441 રૂપિયા ભાવ છે. ડબલ પત્તી માલ છે ભાઈ, પાકો માલ છે. 441 રૂપિયા. તો ભાઈ 451 રૂપિયામાં માલ વેચાણો છે. આ માલ ક્વોલિટી સારી છે, તમે જોઈ શકો છો. મીડિયમ મોટી સાઇઝમાં છે ભાઈ. આની અંદર હાવ ઝીણી ગુલટી નથી, આવડી છે નાની સાઇઝ અંદર મિક્સમાં થોડી એવી. બાકી વધારે પૂરતો મોટી સાઇઝ અને આવડી ગુલટા સાઇઝ વધારે પૂરતી દેખાય છે. આવડી સાઇઝ વધારે પૂરતી છે. માલ ક્વોલિટી સારી છે. આની અંદર થોડોક ડેમેજ માલ છે અંદર. આ ટાઈપનો તમને દેખાડી દઉં તો તમે જોઈ શકો છો. આ ટાઈપનો ડેમેજ માલ છે અંદર, થોડો એવો અંદર મિક્સમાં. 451 રૂપિયા ભાવ થયો છે. આ ટાઈપનો પતિ ડેમેજ ને એવો થોડોક માલ છે અંદર મિક્સમાં. બાકી માલ સારો હે, સુપર માલ જ છે આ ટાઈપનો, જોઈ શકો છો. થોડુંક વીણાટ કરવું પડે એમ છે અંદર. અંદર થોડુંક નબળું છે, કાઢવું પડે. બાકી સુપર જ છે. 451 રૂપિયા. ₹15 વધારે તમે પણ નથી લેતા એ તો જાઓ. આમ એ નથી લેતા લેવા બોલવા માંડો. હવે 481 રૂપિયામાં માલ વેચાણો છે, તમે જોઈ શકો છો. આ ક્વોલિટી માલ છે. આપણી સાથે ખેડૂત છે, આ ખેડૂત છે લઈને આવ્યા. કયું ગામ તમારું? હાઈટમાં ને, અમરેલી જિલ્લો, અમરેલી જિલ્લાનું છે. અને આ માલ છે, તમે જોઈ શકો છો. આજે 400 ને બજાર કેવું તમને લાગે છે? ઠંડુ છે ને આજે 20-25 રૂપિયા જેવું બજાર આજે ઠંડુ છે ભાઈ. માલ 500 પ્લસ આના ભાવ થઈ જવા જોઈએ. તમે જોઈ લો માલ, માલમાં કાંઈ ઘટે ને એવો માલ છે ભાઈ. 481 રૂપિયામાં વેચાણો આજે. બહુ સારો માલ છે. બજાર આજે થોડું ઠંડુ છે. આગળ રિપોર્ટ આપતા રહીએ. તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેજો. આ ખેડૂત લઈને આવ્યા હતા. 481 રૂપિયા ભાવ થયો.
તો ભાઈ 381 રૂપિયામાં માલ વેચાણો છે. ગુલટા સાઈઝમાં છે. માલ ક્વોલિટી થોડીક સારી હોય. 381 રૂપિયા ભાવ થયો છે. ગઈકાલની વાત કરીએ તો આ માલ 371-76 વેચાતો હતો. આજે 381 રૂપિયા ભાવ થયો છે. એટલે બજાર જોઈએ તો આવા માલમાં એમનેમ છે ભાઈ. ગઈકાલ જઈ બજાર આપણે કહી શકીએ 381 રૂપિયા ભાવ થયો. હવે 356 રૂપિયામાં માલ વેચાણો છે. ઝીણા મોટી સાઈઝમાં છે. તમે જોઈ શકો છો. મીડિયમ એવરેજ ક્વોલિટી, રિટેલ ક્વોલિટી માલ એવો માલ 356 રૂપિયા ભાવ થયો છે. બગાડની વાત કરીએ તો બગાડ નથી ભાઈ. ડાગાવાળા ને એવા માલ છે અંદર મિક્સમાં. આવો થોડો મીડિયમ માલ છે. કાર્બન વાળો, ડાગા ડુગી વાળો. બગાડમાં ગુંદા કે એવો ભીનો બગાડ નથી દેખાતો. 356 રૂપિયા ભાવ થયો. તો ભાઈ 386 રૂપિયામાં માલ વેચાણો છે. ગુલટા સાઈઝમાં છે ભાઈ. નાની સાઈઝમાં છે. અરવલ્લી છે. અરવલ્લી માલ છે. 386 રૂપિયા માલ સારો હો ભાઈ. એકદમ ચમકવાળો ને સારો માલ છે. જોઈ શકો છો. 386 રૂપિયા ભાવ થયો છે ભાઈ. અરવલ્લી ડુંગળી છે. સાઈઝમાં થોડુંક નાનું છે ભાઈ. ગુલટા સાઈઝમાં છે. પણ માલ ક્વોલિટી સારી છે. 386 રૂપિયા ભાવ થયો છે. ભાઈ સુપર 386 રૂપિયા. તો ભાઈ 171 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. બધી ગુલટી જ છે અને મીડિયમ એવરેજ ક્વોલિટીમાં છે. થોડીક બગાડવાળી ને એવી બધી મિક્સમાં છે. તમે જોઈ શકો છો. આ ટાઈપનો ભીનો બગાડ હોતી છે અંદર મિક્સમાં ગુલટીમાં. 171 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ એવરેજ ક્વોલિટી 171. તો ભાઈ 456 રૂપિયામાં માલ વેચાણો છે. હા, મીડિયમ મોટી સાઈઝમાં છે. માલ ક્વોલિટી સારી. નાસિક માલ છે. 456 રૂપિયા ભાવ થયો છે ભાઈ. લઈ લો. 456 રૂપિયા ભાવ થયો છે. થોડો એવો બગાડ છે એની અંદર મિક્સમાં. તો જોઈ શકો છો. આ ટાઈપનો બગાડ છે અંદર મિક્સમાં. આ બધી છે. 456 રૂપિયા ભાવ થયો છે. બાકી માલ સારો હે. બગાડ થોડો બેસી ગયો હે, આવી ગયો હે. 456 રૂપિયા. ફાઇનલી ખેડૂત મિત્રો, આ આજના ડુંગળીના બજાર ભાવને આજની બજાર વિશેની વાત કરીએ તો બજાર આજે થોડું એવું ઠંડુ છે. ગઈકાલે વાત કરીએ તો ભાઈ સારા માલમાં 10-15 રૂપિયા જેવું બજાર ઠંડુ હતું. આજે પણ જોઈએ તો બજાર ઠંડુ જોવા મળી રહેલું છે. મીડિયમ એવરેજ ક્વોલિટી એવા માલમાં ગઈકાલે વાત કરી તો બજાર એવું ને એવું હતું. એમાં કોઈ બજાર ઠંડુ નહોતું. પણ આજે જોઈએ તો પ્રોપર બધાય માલમાં બજાર ઠંડુ છે. કારણ કે આજની આવકમાં પણ વાત કરીએ તો આવક બહુ જોરદાર છે ભાઈ. આવક આજે સારી છે. જેના લીધે આપણે કહીએ તો 15-20 રૂપિયા જેવું બજાર બધી માલમાં આજે ઠંડુ જોવા મળી રહેલું છે. તો બસ આ વિડીયોમાં આટલું. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.